વરસાદથી સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન ધોળીધજા ડેમ ઓવરફ્લો બન્યું છે। વાંસલ બાદ હવે સુરેન્દ્રનગરનો સૌથી મોટો ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો છે અને રૂલ લેવલ જાળવવા માટે ડેમમાંથી ભોગાવો નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। સિયાણી, મેમકા, ખમીસણા અને વઢવાણ સહિતના 13 ગામડાઓને એલર્ટ કરાયા છે। અધિકારીઓને રજાના દિવસે પણ હેડક્વાર્ટર ન છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે। જિલ્લાવાસીઓએ નદીમાં આવેલા નવા નીરના વધામણા કર્યા તો મુશળધાર વરસાદથી જળાશયો છલકાયા। સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે સાર્વત્રિક સારો વરસાદ છે, જેમાં મુખ્યત્વે લખતર અને દસાડા તાલુકામાં લગભગ 6 ઇંચ જેટલો વરસાદ થયો છે। બાકીના તાલુકાઓમાં સામાન્ય વરસાદ છે। કુલ જોઈએ તો પણ લખતર અને દસાડામાં 300 mm ઉપર વરસાદ થયો છે, જ્યારે સૌથી ઓછો વરસાદ આપણને ધાંગધ્રા અને થાનગઢ તાલુકામાં છે, પણ એ તાલુકામાં પણ કુલ 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। ગઈકાલે અમારી સમગ્ર ટીમો તમામ મામલતદારશ્રીઓ, તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને પ્રાંત અધિકારીશ્રીઓ હેડક્વાર્ટરમાં હાજર રહ્યા છે અને આજે પણ તેમજ શનિ રવિની રજામાં પણ દરેક અધિકારીશ્રીને હેડક્વાર્ટરમાં હાજર રહેવાની સૂચના આપી છે। તો આ તરફ પાટડી દસાડા પંથકમાં ભારે વરસાદે લોકોની મુશ્કેલી વધારી છે। માલવણ વિરમગામ હાઈવે પર પાણી ભરાવાથી રસ્તો બંધ કરવામાં આવ્યો છે। હાઈવે બંધ થતા બંને બાજુ 15 કિલોમીટર જેટલી લાંબી વાહનોની લાઈનો જોવા મળી। વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતા। કચ્છ બાજુથી આવતા તમામ વાહન ચાલકોને અસર પડી અને તેઓ ટ્રાફિકમાં ફસાયા। તમામ વાહન ચાલકો આ ટ્રાફિકમાં ફસાતા તેઓને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો। વધુ વિગતો સાથે સંવાદદાતા સચિન આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સચિન, પાટડી દસાડા પંથકમાં ભારે વરસાદ બાદ માલવણ વિરમગામ હાઈવે પર પાણી ભરાવાથી લોકો અધવચ્ચે અટવાયા। શું વધુ અપડેટ? શું ટ્રાફિક ક્લિયર થયો? જી, જો વાત કરવામાં તો પાટડી દસાડામાં આશરે 6 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે, જ્યારે પાટડી દસાડામાં વરસાદને લઈને માલવણ વિરમગામ હાઈવે ઉપર પાણી ફરી વળતા હાઈવે બંધ કરાયો છે અને અંદાજે બંને બાજુ 10 કિલોમીટરથી વધારે વાહનોની લાંબી લાઈનો લાગી છે અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે હાઈવે પર પાણી ફરતા બંને બાજુ વાહનોની વ્યવહાર પણ બંધ પડ્યો છે અને મોટી અસર પડી છે વાહન વ્યવહારની। જી સચિન, આભાર સમગ્ર માહિતી બદલ।